નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। મહત્વના સમાચાર પર નજર કરીએ। સુરતમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ। રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી કાર્યક્રમમાં હાજરી આપી। પ્રથમ સુરતના ઘોડદોડ રોડની નગર પ્રાથમિક સમિતિ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી શાળા ક્રમાંક 2 માં પણ તેઓ હાજરી આપશે। બાલવાટિકા અને ધોરણ 1ના બાળકોનો શાળા પ્રવેશોત્સવ અને બાળકોને અભ્યાસ કીટ આપી શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની આ કાર્યક્રમમાં હાજરી। પ્રથમ સુરતના ઘોડદોડ રોડની નગર પ્રાથમિક સમિતિ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી શાળા ક્રમાંક 2 માં પણ તેઓ હાજરી આપશે અને બાલવાટિકા તથા ધોરણ 1ના બાળકોનો શાળા પ્રવેશોત્સવ થઈ રહ્યો છે। આ શાળા પ્રવેશોત્સવમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની હાજરી, બાળકોને અભ્યાસ કીટ આપી અને શાળા પ્રવેશોત્સવ કરવામાં આવી રહ્યો છે। આ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી બાળકોનો શાળામાં પ્રવેશ રંગેચંગે કરાવી રહ્યા છે। બાળકોના વિષ્ણુપ્રસાદ ત્રિવેદી શાળા ક્રમાંક 2 માં પણ તેઓ હાજરી આપશે। બાળકોની સાથે તેમની ઉપસ્થિતિ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની। આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ થકી આ બાળકોના ચહેરા ઉપર જે સ્મિત નજરે પડે છે, આ ભાગ્યે જ કદાચ દેશની મોંઘામાં મોંઘી સ્કૂલમાં બી પ્રથમ દિવસે બાળકોના ચહેરાઓ ઉપર આ પ્રકારની સ્મિત નજરે આવતી હશે। આ બાળકોને કુમકુમ પગલે પહેલું પગથિયું ફૂલ પર, બીજું પગથિયું અક્ષત પર, ત્રીજું પગથિયું કંકુ પર, ચોથું પગથિયું પાણીએ અને પાંચમું પગથિયું રૂમાલે। આ પ્રકારે આ બાળકોની શાળાનું ભણતરનું પહેલો દિવસની શરૂઆત થઈ છે। આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતમાં હજારો શાળાઓમાં આ કાર્યક્રમની શરૂઆત થઈ છે।